નમસ્કાર સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. ગઈકાલે એક ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ હતી અને આ ઓડિયો ક્લિપ આમ આદમી પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ જે ઈશુદાન ગઢવી છે તેમની હતી ને. ઈશુદાન ગઢવી આ ઓડિયો ક્લિપની અંદર જે બોલી રહ્યા છે તે મિટિંગનો ક્યાંક ઓડિયો હોય તેવું અત્યારે સામે આવી રહ્યું છે. તેમાં કહી રહ્યા છે કે ઘરે ઘરે જોઈને તમે ઉમેદવાર ગોતો, પગે પડવું પડે તો પગે પડીને ઉમેદવાર ગોતો. એટલે સર તમને આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ સર મહેતા જોડાયા છે. સર, જે પ્રમાણે ઈશુદાને જે આખો તેમની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે ને તેમાં તેઓ નિવેદન આપી રહ્યા છે કે ભાઈ ઘરે ઘરે જઈને તમે ઉમેદવાર ગોતો, હું પણ પગે પડી જાઉં છું તો તમે પણ પડો. હવે ગ્રાઉન્ડ લેવલ ઉપર જ્યારે આમ આદમી પાર્ટી પાસે અત્યારે ઉમેદવાર નથી, છતાં પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે મોટા ઉપાડે તેમણે 10,000 ઉમેદવારો ઉતારવાની જાહેરાત તો કરી દીધી, પણ હવે ઉમેદવાર ગોતવા ઘટે છે. કારણ કે અનેક જે ઉમેદવારોની યાદી જે બહાર પાડવામાં આવી છે તેમાં પણ તેમણે ભાંગરા વાટ્યા છે. કોંગ્રેસના ઉમેદવારને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા ને એ બધું સામે આવ્યું છે. કારણ કે આમ તો માત્ર અત્યારે સોશિયલ મીડિયામાં આમ આદમી પાર્ટી કરે છે, પણ આ સોશિયલ મીડિયા પૂરતી જ વાત છે. જે હવે ગ્રાઉન્ડ ઉપર ઉતારવાની વાત તેમણે કરી, તો ખરેખર સર તમને શું લાગે છે કે ગ્રાઉન્ડ ઉપર આમ આદમી પાર્ટી પાસે ખરેખર આટલા ઉમેદવારો છે કે કેમ? મયુરભાઈ, જે લોકો આપણને નિત્ય સાંભળે છે એને આપણા એકાદ અનેક વિડીયો એવા જોયા હશે જેમાં મેં આ વાત કરી છે. ક્યારે કરી છે કહું. રાજુભાઈ ગોપાલ ઇટાલિયા સોરી, આમ આદમી પાર્ટીના ભાઈ ઈશુદાન ગઢવીને જયારે ખંભાળિયામાં ધરપકડ કરવામાં આવી ત્યાર વખતના આપણે વિડીયો જોઈ લ્યો. એમાં મેં એક વાત કરેલી છે કે ઈશુદાન ગઢવીને જેલમાં પૂરવાની કે કસ્ટડીમાં રાખવાની જે ઘટના બની પછી ગોપાલ ઇટાલિયાએ કીધું કે રાજ્ય સરકાર પોલીસના જોરે અમારા હજારો કાર્યકરોને જેલમાં ઠાઈ દેવા માંગે છે. જે અમારા ઉમેદવાર થાય એને તાત્કાલિક પૂછવાના, એના ઘરે જાય પોલીસ, પૂછે, કોઈ પણ વાતમાં એને સમજાવી દે અને ડરાવી ધમકાવીને એને હેરાન કરે છે. આ વાત પાછા કેજરીવાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં લખ્યું ને એમાં તો ફિગર લખ્યો છે કે અમારા 10,000 જેટલા કાર્યકરોને ભારતીય જનતા પાર્ટીની સરકાર કોઈ પણ ભોગે ચૂંટણી લડતા અટકાવવા માંગે છે અથવા જેલમાં પૂરવા માંગે છે. એ વાતને ટાંકીને મેં કીધું તું કે હું અગાઉથી તમને કહું છું કે આમ આદમી પાર્ટીમાં ગ્રાસરૂટ લેવલના સંગઠન જે છે એ સંગઠન ભાજપ જેવું મજબૂત નથી. એને ઉમેદવાર શોધવાય થોડાક અઘરા છે તો સમર્થકોની ક્યાં વાત રહી. તો એ વાત મેં ત્યારે કરી. પછી કેજરીવાલે સ્વીકાર્યું અને પુનઃપૂર્વક કે ન કરે નારાયણ. અને જે અત્યારે ઈશુદાનનો જેનો આપણે અત્યારે ચર્ચા કરવાના છીએ એવી નોબત આવે કે ઉમેદવારો ગોત્યા શોધા જડતા ન હોય તો કેવા થાય કે ભાઈ અમારા 10,000, અમે જો પત્ર લખ્યો હતો કે 10,000 જેટલા અમારા કાર્યકરોને આ લોકોએ જેલમાં ઠાઈ દેવાની કોશિશ કરી છે. એટલે એ બાને કહેવાય કે આ જેલમાં છે. પણ આ એક ઘટના અને બીજી હવે ઈશુદાન વાળી ઘટના, તમે એને એમ પણ સાંકળી શકો કે ભાઈ ઉમેદવારોની અછત છે એટલે હવે ઈશુદાને અંગત મિટિંગમાં એમ કેવું પડ્યું કે ભાઈ પગ પકડીને પણ બહાર કાઢો. પણ એના કરતા બીજી વાત સારી છે એ કહું. ઈશુદાન ભાઈએ જ એનો પછી ખુલાસો કર્યો છે મયુરભાઈ, અને જેન્ટલમેન રીતે કેવું પડે કે એ વાત તો એની સાચી છે. ભલે પછી એને ફેરવી તોડ્યું કે એવું નહીં, પણ એને શું કીધું એ તમને કહું. એક તો પેલા એને કીધું કે આ AI જનરેટેડ વિડીયો નથી, આ સાચો છે. મેં ખુદે એવી વાત કરી છે. પણ એને બિલકુલ સારી વાતે કરી છે. એને એમ કીધું કે ભાઈ હું કે ગોપાલ ઇટાલિયા કે પ્રવીણ રામ કે ચેતર વસાવા કે 4-5-10 જણા અમે જઈએ એમાં કઈ રાજનીતિ પલટી ન જાય. અમારે હજારો પ્રમાણિક નાગરિકોની જરૂર પડશે જે અમારી પાસે ઉમેદવાર થાય તો મેળ પડે ને. એટલે કે 100% અમે કીધું છે ને અમે અમારા કાર્યકરોને કીધું છે કે ભાઈ એવા જે સારા માણસો છે તમે એને કોઈ પણ ભોગે બહાર લાવો. જરૂર પડે તો એને પગ પકડીને પણ બહાર લાવો, પગે લાગીને પણ. અને પોતે ઉદાહરણ આપ્યું કે હું જયારે પ્રમુખ હતો, એટલે કે હજી છે, પણ એ કે પ્રમુખ જયારે નિમાણો ત્યારે મેં એટલે કેટલાય લોકોના પગે પડીને ઉમેદવારોને મેં લઈ આવ્યો હતો મેદાનમાં. એટલે જો એને તમે ઈ એંગલ થી જુઓ, ખરેખર બીજી કોઈ આમ વાકી ત્રાહી કર્યા વગર, તો એ વાત તો હકીકત છે કે સારા માણસોને રાજનીતિમાં લાવવા જોઈએ. જરૂર પડે તો પગ પકડવા એટલે એને મનાવવાની વાત છે. એ એટલા માટે સારા માણસો રાજનીતિમાં આવતા ગભરાય છે. શું કામ ગભરાય છે? ટીકાનો તમે વિચાર કરો. આજ હું છું, આની પેલા હું ગોપાલ ઇટાલિયા જયારે જીતવાના હતા વિસાવદરમાં,
અને આપણે બોલતા હતા તો તમે આપણે હું બોલીને બજાર હાંકડી બધા વાહ 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 વાહ. હવે અત્યારે આ સ્થિતિનું નિર્માણ થયું છે તો શું કે છે તમારી ઉપર કેસ છે એટલે તમે ગાય જેવા થઈ ગયા, તમે ફરણા થઈ ગયા, કાકો કે તમે કાવડિયા ખાઈ ગયા, નથી કેતા? તો જનતા જનતા હોતી હે. સારા હવે આપણે ઈ બધું કરીને આપણે એમ કે ભાઈ ગોળ્યું આપણે શું મેર પડે, આપણે પત્રકાર છીએ, નોકરી કરીએ, પગાર આવીએ, ઘર ચલાવીએ, એથી વિશેષ આપણી કોઈ અપેક્ષા કરી નહીં. તો કોણ ગાળો ખાય ભાઈ? શું કામ ખાઈએ? ગોળ્યું જેનું જે થવું એ થાય. કોઈ આપણા ઘરે ઘઉં નાખી જતું નથી, પણ આપણે આપણી ફરજ સમજીને બોલીએ છીએ તો આપણે ટીકાઓ પણ સહન કરવી પડે છે. એવી રીતે ઈસુદાનભાઈ કે છે કે સારા માણસો એટલા માટે નથી આવતા કે એ બધાને એમ થાય કે રાજનીતિમાં આવીએ એટલે એકના ફેવરમાં થાય તો બીજા ત્રણના આપણે હરીફ તો થવાનું, પછી શત્રુતા થાય, શત્રુતા થાય એટલે એ લોકો દાજમાં રાખે, દાજમાં રાખે એટલે વાકાતરા હું આપણને નડે કારવે. તો એના કરતા આપણે કે ભાઈ આ વ્યસન થી છેટા હારા, એમ લોકો એમ કે ઇલેક્શન થી પણ છેટા હારા. વ્યસન ને ઇલેક્શન એવું થઈ ગયું કે ભાઈ આપણે એમાં પડવું નહીં, મત આપી આવવાનો ફાવે ત્યાં. બાકી આ કોણ પડોજણ કરે? કારણ કે આપણે ત્યાં જે યુરોપીય કન્ટ્રીમાં છે એવું નથી, શાલીનતાથી લોકો વર્તે ને બધી રીતે થાય. આ તો માથાકૂટ થાય તો ધારિયા ઉડે, એ તો તમે ને હું જાણીએ છીએ. તો એટલે ઈસુદાનભાઈએ કીધું કે કેટલાક સારા માણસો જે છે એ કોઈ કાળે સારા અને સક્ષમ હોવા છતાં રાજનીતિમાં અનેક કારણોસર નથી આવતા. એવા લોકોને પગે પડીને પણ કદાચ લાવવા પડે તો જરાય ખોટું નથી. તો એ દ્રષ્ટિએ તમે જો તો ઈસુદાનભાઈએ ખુલાસો સાચો કર્યો છે, અને એને ભલે ફેબ્રિકેટેડ કર્યો તો પણ આ પદ્ધતિ બહુ સાચી છે. અને એ કેવળ આમ આદમી નહીં, તમામ પાર્ટી, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને બાકીના એ જે કોઈ પાર્ટી હોય એને આવું કરવું જોઈએ. તમે લોકો ગુંડા, બદમાશ કે દાગી કે આવા અપરાધી કે એને ટિકિટ આપી દો છો, એના કરતા સારા માણસો જે છે એને ભલે હાથે પગે લાગવું પડે. ભાઈ સાહેબ તમારે કાંઈ જોતું નથી, બે ઘડી માની લઈએ, પણ સમાજને તમારી જરૂર છે એમ કહું તો સારા માણસો આવે. જે કનુભાઈ કળસરિયા છે મહુવામાં, ભૂતકાળમાં ધારાસભ્ય તરીકે લડ્યા હતા, જીત્યા હતા, કનુભાઈ કળસરિયા. હવે એ ડોક્ટર કક્ષાનો વ્યક્તિત્વ છે, એને લુગડે કોઈ દાગ નથી, સજ્જન માણસ છે. પણ આપણે ત્યાં સજ્જન લોકોને હંમેશા આમ ઢાળી દેવામાં આવે, એને બહુ માન આપવામાં નથી આવતું. હવે એવા લોકોને પગે પડીને પણ લાવવું જોઈએ કે ભાઈ પધારો તમે યાર. કારણ કે એટલી વાત તો નક્કી છે મયુરભાઈ, 5-6 કેડરના હું તો એવા સેંકડો યુવાનોને ઓળખું છું જે મિનિમમ મહિને 4-5 લાખ રૂપિયાનું તો દાન કરે છે. એને ફેક્ટરી છે, 2-3 હજાર કર્મચારી કામ કરે છે, 2-5 લાખનું મહિને દાન કરે છે, બિલકુલ શિક્ષિત છે, યુવાન છે, એની લુગડે કોઈ દાગ નથી અને એને કઈ જોતું નથી. હવે આવા લોકો સમાજમાં આવે તો સમાજમાં સારામાં સારું થાય ને. એક તો અમથાય દાન કરતા ફરે છે એટલે પૈસા ખાવાનો તો પ્રશ્ન નથી આવતો. તો અને બીજું એને કઈ લઈ નથી લેવું, એને ભગવાને દીધું છે એટલું, ખાધું ખૂટે નહીં એટલું દીધું છે. એવા હું સેંકડો યુવાનોને ઓળખું છું કે જે લોકોને પગ પકડીને પણ રાજનીતિમાં લાવવા જોઈએ. તો તમારી જાણ ખાતર હું તો ત્યાં સુધીની પરિકલ્પના કરું છું મયુરભાઈ કે એવા ઉમેદવાર મૂકવા જોઈએ કે જનતાને મત નહીં આપીએ તો પાપ લાગશે એવું લાગવું જોઈએ. ભાઈ કે ખાલી અફસોસ થશે એટલું નહીં, ફલાણાભાઈને મત નહીં આપીએ ને તો આપણને પાપ લાગશે. એવા સારા માણસોથી તો આખી સૃષ્ટિ ભરેલી છે. સૌરાષ્ટ્રમાં તો દર ત્રીજા ખોરડે તમે જુઓ તો માનવતાની ટહેલ મચાવતો હોય એવા માણસો છે. પણ રાજનીતિજ્ઞો ખબર નહીં કેમ એ ઇર્દ ગિર્દ ગુમા કરે, અને જેને કહેવાય છેલ્લી ક્વોલિટીના એવા ઘણા લોકોને એ લોકો તક આપે છે. અને બીજાને તક એટલા માટે નથી, એ લોકો ચહેરા જાણીતા નથી હોતા એમ માનીને. ભલા માણસ તમારે ઈ ક્યાં આપણે માંડવે લઈ જવી છે જાન. જે સજ્જન માણસ છે, જે બિલકુલ નિર્મોહી છે, જેને કઈ જોતું નથી, જેને સમાજને કઈક દેવું છે, ભણેલો છે, વિઝન છે એની પાસે, દેશને આગળ કેમ લાવી શકાય, પ્રદેશને આગળ કેમ લાવી શકાય એની પાસે વિઝન છે. અત્યારે ગ્લોબલ વર્લ્ડ છે, મોબાઈલમાં દુનિયા આખી આવી ગઈ છે. આવા સારા માણસોને શોધીને તમે લાવો. પણ પ્રોબ્લેમ શું છે, જે પક્ષમાં વર્ષોથી જમાવીને બેઠા ને થડો, અને જે પોતાની પેઢી માને છે, અને આ ધંધો વગર મૂડીનો ધંધો જે છે છોડવા કોઈ માગતું નથી, એટલે સારા માણસો નથી આવતા અને નથી મેદાનમાં લાવતા. એટલે ઈ સેન્સમાં તમે જુઓ તો ઈસુદાનભાઈ જરાય ખોટા નથી, ભલે પગ પકડવા પડે. પણ વિરોધ પક્ષો જે તમે પ્રશ્ન કર્યો ને, અમુક વિરોધ પક્ષો એમ કે છે કે એની પાસે પૂરતા ઉમેદવારે નથી એમ. ઈ જુદી ઘટના છે. ઉમેદવાર એટલે એમ તો સપોર્ટેડ એના ઘણા બધા હોય,
પણ આલિયા માલિયા ધમાલિયાને ટિકિટ દેવાથી શું ફાયદો છે? તમે એવા માણસોને લાવો કે જે ખરેખર સમાજનું હિત ઈચ્છતા હોય. એટલે આપણે બે એંગલથી કહું, એ એંગલથી પણ જોઈ શકાય, એ પણ જોઈ શકાય કે ભાઈ તમારી પાસે ઉમેદવાર નથી. એ જોવું હોય તો જેમ આ અડધો ગ્લાસ ભરેલો હોય ને એના જેવી વાત છે. અડધો ગ્લાસ ભરેલો હોય તો તમે એમ કહી શકો કે અડધો ભરેલો છે, અડધો ખાલી છે એમ કહી શકાય ને. બે બાજુ છે ને વાત તો. એટલે હું તમને કહું છું, ઈસુદાનભાઈની વાત વિપક્ષની નજરે જુઓ તો એમ લાગે કે એને ઉમેદવાર મળતા નથી. પણ તમે આ એંગલથી જુઓ તો સારા માણસોને લાવવા માટે તમામ પક્ષોએ ભલે પગ પકડવા પડે પણ પગ પકડીને પણ આ રાજનીતિમાં લાવવા જોઈએ, જેથી કાંઈક સુરાજ્ય વધુ સારું થઈ શકે. જી મયુરભાઈ. જી સર, ખૂબ ખૂબ આભાર આપનો કિંમતી સમય આપવા બદલ. જી નમસ્કાર.